પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 10 ની અંદર કંજક્શન નામનો જે ટોપિક પૂછાય છે આપણે એમાં પૂરેપૂરા માર્ક લેવા માટેનો વન સ્ટોપ સોલ્યુશન લેક્ચર. આજના સેશનની અંદર આપણે આપણા સિલેબસમાં આવતા તમામે તમામ કંજક્શન ખાલી જોવાનો કે ચર્ચા કરવાના નથી, આપણે સમજવાના છીએ વિથ કોન્સેપ્ટ, કે જેથી કરીને એક્ઝામિનરને જેમ પ્રશ્ન કાઢવો હોય, જ્યાંથી કાઢવું હોય ત્યાંથી કાઢે, આપણને દરેક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પણ ઇઝી લાગે. ક્લિયર થાય છે? સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આજનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તમારે આખા વિડીયો સેશનની અંદર તમારું જે ફોકસ છે એ 100% રાખવાનું છે, પૂરેપૂરું રાખવાનું છે. જાગો, પૂરેપૂરું ફોકસ, મતલબ કે 100% થાય, 98%, 99% ના હાલે ભાઈ, હે ને? તો તમારું પૂરું ફોકસ હશે એવું માની અને આ દરેકે દરેક કંજક્શન છે એને આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરતા જઈએ છીએ. એમાંથી ને સૌથી પહેલું આજનું ફંક્શન છે ભાઈ, શું છે ભાઈ? એન્ડ છે. શું છે? એન્ડ છે. હવે જ્યારે હું એન્ડ બોલું છું ત્યારે તમારા મગજમાં અને એવું આનું ગુજરાતી આવતું હોય સિમ્પલ, બરાબર ને? હે ને? જો અમુક કંજક્શન એકદમ આવા ઇઝી હશે, શીંગના ફોતરા જેવા હશે, અમુક કંજક્શન શીંગ જેવા હશે, અને અમુક કંજક્શન શીંગની ખેતી કરતા હોય એટલે પરિશ્રમવાળા હશે. પણ આપણે ત્રણે વસ્તુ છે એમાં સતત સેમ ફોકસ રાખવાનું છે. એટલે શું થાય તો કે 30-35 મિનિટના આખા વિડીયો લેક્ચરમાં જો આપણે ધ્યાન રાખી દઈએ તો બોર્ડ એક્ઝામિનેશનમાં 3 માર્ક આપણા કન્ફર્મ થઈ જાય, હે ને? તો 3 માર્ક માટે 30 મિનિટ. ડન છે? ડીલ ડન સરજી. ઓકે સર, એન્ડ એટલે અને થાય એવું અમને ખ્યાલ છે. વેરી ગુડ. એક સેન્ટેન્સ અહીંયા લખું, તમે ધ્યાનથી ને. પહેલાં તો હું તમને એમ કહું, જો ભાઈ જેને ખ્યાલ હશે એની માટે વેરી ગુડ કે આ કંજક્શન છે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. પણ જે લોકોને કદાચ એમ હોય કે સાહેબ એ તો કયો આ પૂછાય કેમ, તો આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન છે એ અહીંયા 2-3 આપેલા છે. આ રીતના 2 સેન્ટેન્સ આપેલા હોય કંજક્શન માટે, 2 સેન્ટેન્સ આપેલા હોય કે કોકિલા ડીડ નોટ હિયર ફોન રિંગ, પછી પૂર્ણ વિરામ કરીને બીજું સેન્ટેન્સ આપેલું હોય. હવે આ બે જે સેન્ટેન્સ છે એ એકબીજા સાથે રિલેટ કરતા હોય, લાગતા વળગતા હોય, હે ને? આ બે સેન્ટેન્સને જોડવા હાટું આપણે અહીંયા વચમાં કાંઈક મૂકવું પડે. તો એ કાંઈક એટલે શું? તો કે કંજક્શન. અને કંજક્શનનું ગુજરાતી શું થાય? તો કે સરજી સંયોજક. શું થાય? સંયોજક થાય. આ બંને વાક્યને જોડે ને, સિમેન્ટનું કામ કરે ને, ફેવિકોલનું કામ કરે ને, એટલે અંગ્રેજી ભાષાને ફેવિકોલ કયો? કંજક્શન. ડન છે? તો આ બંને સેન્ટેન્સને જોડવા માટે જે શબ્દ વપરાય એ શબ્દની સમજૂતી આજે આપણે મેળવવાની છે. અને આપણા સિલેબસમાં આવા બહુ બધા શબ્દો છે, 30+, હે ને? તો બધાની આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા 3 ઓપ્શન હોય, ગમે એક શબ્દ હારો લાગે એ અહીંયા મૂકી દેવાનો. હારો લાગે એટલા ઇન્સર્ટ કરેલો હોય, ટાઈ બાય પેરોલ એમ નહીં, જે યોગ્ય હોય એ મૂકવાનો, તો 1 માર્ક મળે. તો એવા 2-3 ક્વેશ્ચન પૂછાય, 3 ક્વેશ્ચનના સાચા આન્સર લખો એટલે 3 માર્ક થઈ જાય. વેરી ગુડ સરજી. પાછા આવીએ છીએ. સૌથી પહેલું કંજક્શન આપણે કયું શીખી રહ્યા છીએ અત્યારના? તો કે સરજી એન્ડ. એન્ડ એટલે અને થાય. એક સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ, રાહુલ કે રોહિત? સરજી રોહિત. ઓકે સરજી રોહિત. એન્ડ એટલે એટલું બધું નહીં ભાઈ, હા, રોહિત એન્ડ રાઘવ. રોહિત એન્ડ રાઘવ આર સિંગિંગ અ સોંગ. આનું ગુજરાતી શું થાય વિચારો તો સરજી? સિમ્પલ, રોહિત અને રાઘવ બંને ગીત ગાઈ રહ્યા છે. મુદ્દો સમજો. અહીંયા જેટલા એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ, જો 2 વસ્તુ થાય, કાં તો અહીંયા એક એવી PDF છે હું બનાવીને રાખી શકું જેની અંદર બધા એક્ઝામ્પલ, કંજક્શનની બધી સમજૂતી બધું લખેલું છે, અને હું તમને અહીંયા સમજાવું. જો છોકરાઓ એન્ડ એટલે અને થાય તો છોકરાઓ કે હા. જો છોકરાઓ ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે આ પૂર્ણ વિરામ, છોકરાઓ કે સાહેબ હા. પછી અહીંયા હજી એક એક્ઝામ્પલ લખ્યું છે, આની ઉપર નજર કરો, એટલે છોકરા બધા એક્ઝામ્પલમાં નજર કરે, પછી એક્ઝામમાં નજર લાગી જાય. સમજાય? એમ ભેગું ન થાય ભાઈ. ઇંગ્લિશને એમ ન સમજી શકાય. આ લેંગ્વેજ છે, આ ભાષા છે, સમજૂતી હોય, કોન્સેપ્ટ હોય, આમાં ગોખવાનું પાકું કરવાનું ન હોય, હે ને? એટલે જેટલી અહીંયાથી ને મહેનત થાય છે
એટલી તમારી સાઈડથી થવી જોઈએ. અને તમારી સાઈડની મહેનતમાં હું કાંઈ તમને કહેતો નથી, હું જસ્ટ એમ કહું છું કે યુ શુડ બી હિયર 100%. તમારે અહીંયા 100% હોવું જોઈએ, હે, અને તમે છો એવી આશા હરવાર પાછા આગળ વધીએ છીએ. કહે છે કે સરજી રોહિત એન્ડ રાઘવ આર સિંગિંગ અ ગીત. રોહિત અને રાઘવ સોંગ ગીત ગાઈ રહ્યા છે. એક સેન્ટેન્સ એવું લખું, તમારે પછી વિચારવાનું છે કે આ બધા વાક્યની અંદર કોમન શું વસ્તુ છે, હે ને. એક સેન્ટેન્સ એમ લખું કે રોહિત ઇઝ સિંગિંગ અ સોંગ એન્ડ રાઇટિંગ અ લેટર. રોહિતભાઈ છે એ ગીત ગાઈ રહ્યા છે અને પત્ર પણ લખી રહ્યા છે. આપણે ઘણીવાર લેશન કરતા કરતા ગીત નથી ગાતા, ગીત સાંભળતા. આપણે તો ભાઈ મલ્ટી ટેલેન્ટેડ માણસ હે ને, તો રોહિતભાઈ તે આપણામાંથી જ એક છે. રોહિત ઇઝ સિંગિંગ અ સોંગ એન્ડ રાઇટિંગ અ લેટર. તો અહીંયા એન્ડ જુઓ, અહીંયા એવું, અહીંયા એન્ડ છે, અહીંયા એવું. હું શું તમને કહેવા માંગુ, તમને ખબર પડે જ. જો જ્યારે કોઈ બે વ્યક્તિ, શું કહું છું, જ્યારે કોઈ બે વ્યક્તિ સેમ કામ કરતા હોય, રોહિત એન્ડ રાઘવ આર સિંગિંગ અ સોંગ, એટલે રોહિત અને રાઘવભાઈ એક જ કામ કરે છે. એ કામ કયું છે તો કે ગીત ગાવાનું. તો ત્યારે એન્ડનો યુઝ થાય. જ્યારે બે વ્યક્તિ સેમ કામ કરતા હોય ત્યારે એક યુઝ એન્ડનો આ રીતે થયો. બીજો યુઝ એન્ડનો કઈ રીતે થયો તો કે જ્યારે એક જ વ્યક્તિ બે કામ કરતો હોય, રોહિત ઇઝ સિંગિંગ અ સોંગ એન્ડ રાઇટિંગ અ લેટર. મગજમાં ઉતરે. જ્યારે સર એક જ વ્યક્તિ બે કામ કરતો હોય, એક તો ગીત ગાવાનું કામ કરે છે અને બીજું છે એ લખવાનું કામ કરે છે, પત્ર. રેડી હે? એક સેન્ટેન્સ હું તમને અહીં આપું, તમે જોવો ને તો તમને મજો આવે. હું એમ લખું કે શ્યામ, રાઘવ, રોહિત, ભૂરો, હા તે અમારા ગામમાં બધા રહે, એન્ડ કાર્તિક આર. એ લોકો શું કરે છે ખબર છે? એમનું હોમવર્ક કરે છે. ડુઈંગ ધેર હોમવર્ક. સરજી આખું સેન્ટેન્સ ધ્યાનથી સમજો ને તો તમને મગજમાં એક વસ્તુ ખબર પડે કે સાહેબ એન્ડ ખાલી કાંઈ બે વ્યક્તિ, એક વ્યક્તિ હાટું ન વપરાય. 4-5 જણા જુઓ, શ્યામ, રાઘવ, રોહિત, ભૂરો એન્ડ કાર્તિક આર ડુઈંગ ધેર હોમવર્ક. આ બધા એમનું લેશન કરી રહ્યા છે. મગજમાં વસ્તુ ક્લિયર થાય છે. તો એન્ડ એટલે ખાલી બે વસ્તુ, બે વ્યક્તિ માટે ન વપરાય. બે વસ્તુ કરતાં વધારે વ્યક્તિ હોય, વસ્તુ હોય, ઘટના હોય, આ તમામ હાટું તમે એન્ડનો યુઝ કરી શકો છો. તો એન્ડના આપણે 3 યુઝ શીખ્યા, હે ને. બાકી તો નોર્મલ આપણને એમ ખબર હોય કે એન્ડ એટલે અને થાય, નો ડાઉટ થાય. પણ કોન્સેપ્ટ તારે સમજો તો મગજમાં એક વસ્તુ ક્લિયર થાય અને ઝબકારા થાય, ચમત્કાર થાય. એટલે ભલા માણસ કાંઈ ચમત્કાર નથી. આપણા સિલેબસમાં 3 કોન્સેપ્ટ આવે એન્ડના, એટલે આપણે એ શીખીએ છીએ. ક્લિયર થાય છે? તો આ રીતના કન્જક્શન આપણે એક પછી એક તમામ સમજતા જવાના છીએ. અત્યારના કમ્પ્લીટ કર્યું આપણે એન્ડ નામનું કન્જક્શન. આમ એક પૂરું થતું જાય ને આપણે ચકડા કરતા જશું. આમ આડેવાળા કન્જક્શનના નામ લખ્યા છે, આપણે ગોતશું એન્ડ પછી બીજું ક્યાંક હશે તે ક્યાં હશે. આખી આ સ્લાઇડ ચકડા થઈ જાય. એનો મતલબ કે સર એક કન્જક્શન આપણને આમ સમજાતું ગયું છે. આ એન્ડ સમજાણું કે ન સમજાણું? તો કે સર બે વ્યક્તિ હોય, એક કામ કરતા હોય, એક વ્યક્તિ હોય, બે કામ કરતો હોય, અથવા ઘણા બધા હાટું તે એન્ડ એટલે કે અનેનો યુઝ થાય. તો એક એન્ડ ક્લિયર થયું એટલે આપણે એન્ડમાં ટીક કરી દીધું. આમ આખી સ્લાઇડ ટીક થઈ જશે ને એટલે કોન્ફિડન્સ આવશે કે નહીં સર હવે કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. લેટ્સ ડુ સમ પ્રેક્ટિસ. હાલો થોડીક પ્રેક્ટિસ કરીએ, પછી આપણે પ્રેક્ટિસમાં જઈશું. પણ એ આ સેશનમાં નહીં. આજનો સેશન કન્જક્શનના કોન્સેપ્ટ સમજવા માટેનો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે PYQs જોઈશું કે અગાઉના વર્ષમાં આવેલા કન્જક્શનના પ્રશ્નો. પછીના લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરશું આની. ડન છે? તો ફરીવાર પાછા આગળ વધીએ છીએ. સર એન્ડ નામનું જે કન્જક્શન છે અમને સમજાણું છે. બીજું જે આજનું કન્જક્શન છે એ છે બટ, યેટ અને સ્ટીલ. તમે મુદ્દો સમજવાનો પ્રયત્ન કરો. બટ એટલે પણ થાય, તમને ખબર છે? હા સર. યેટ એટલે છતાં થાય, તમને ખબર છે? હા સર. સ્ટીલ એટલે છતાં થાય, તમને ખબર છે? એટલે હા સાહેબ આ તો ખબર જ હોય ને. 3 જણા ના પાડતા હોય ના નથી ખબર સાહેબ. તમે શું ખબર છે મંડાણા નોય ખબર હોય. ઓકે ડન, ચાલો. બટ એટલે પણ, યેટ અને સ્ટીલ એટલે છતાં. હવે મુદ્દો સમજો શું કહેવા માંગુ છું. એક વાક્યમાં હું એમ બોલું કે ભૂરો ખૂબ ફાસ્ટ દોડ્યો. ભૂરો ખૂબ ઝડપથી દોડ્યો, એ છતાં રેસ હારી ગયો. હવે સાહેબ ભૂરો જો ઝડપથી દોડ્યો હોય તો હી શુડ વિન ધ રેસ. રેસ જીતવો જોઈએ.
પણ સાહેબ અહીંયા તો એ ભાઈ રેસ હારી ગયા. તો એ જ તો વાત છે આવા બધા સેન્ટેન્સની અંદર કે જેની અંદર વિરોધાભાસ આવે. શું આવે? વિરોધાભાસ. કે ભૂરાને પહેલાં તમે બહુ ફાસ્ટ દોડાવ્યો, પછી કહો તમે હારી ગયો, તો આમ ડુંગરે ચડાવે ને પછી ઘા કરી દે. આને વિરોધાભાસ કહેવાય. તો વિરોધાભાસ દેખાડતા આપણા સિલેબસમાં ટોટલ 7 શબ્દો છે કે જેની અંદર એમ હોય કે પંકજે ખૂબ મહેનત કરી, પણ એને સારું રિઝલ્ટ ન આવ્યું. તો ખૂબ મહેનત કરી હોય તો સારું રિઝલ્ટ આવવું પડે, પણ એને આવ્યું નહીં એટલે આ વિરોધાભાસ દેખાડે છે. તો વિરોધાભાસ દર્શાવતા આપણા સિલેબસમાં 5 ને 2 7 કન્જક્શન છે. બટ, યેટ, સ્ટીલ અને આની પછી એના 4 ભાઈઓ ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. 7 કન્જક્શનને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીએ ને એટલે 7માં શું સેજ છે, ડિફરન્સ છે, એ કન્ફ્યુઝન રહે નહીં. તો અભી કે અભી નેક્સ્ટ 4 થી 5 મિનિટની અંદર આપણે એક સાથે 7 કન્જક્શન સમજવા જઈ રહ્યા છે. તો તમારું ફોકસ પૂરું અહીંયા હશે એવી આશા હારવાર પાછા આગળ વધીએ છીએ. હે ને? જો સમજજો, સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ. પણ છતાં કે ખાલી છતાં બધે બધું વિરોધાભાસ દર્શાવે કે ન દર્શાવે? હા સાહેબ, દર્શાવે. એક સેન્ટેન્સ અહીંયા લખું, સમજજો. હું તમને એમ કહું કે હી વર્કડ હાર્ડ, સરજી એણે સખત મહેનત કરી, પણ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. પણ સાહેબ એ એક્ઝામમાં ફેલ થયો. સખત મહેનત કરી સાહેબ, પાક્કું, હી વર્કડ હાર્ડ, પણ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. એ એક્ઝામમાં ફેલ થયો. તો તમે જુઓ વિરોધાભાસ આવ્યો એટલે આપણે અહીંયા બટ વાપર્યું, અહીંયા એન્ડ થોડું વપરાય. હી વર્કડ હાર્ડ એન્ડ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. એણે સખત મહેનત કરી અને એ ફેલ થઈ ગયો સાહેબ. એટલે વેવણા ઉડે, આવું ન બોલાય. ને પણ જ બોલવું પડે. વિરોધાભાસ દર્શાવતો શબ્દ જ આપણે લગાડવો પડે. તો આપણે અહીંયા બટ લગાડ્યું. હે સાહેબ કે મારે અહીંયા યેટ લગાડવું હોય તો હાથે લગાડાય ને ભાઈ. હે સાહેબ મારે અહીંયા સ્ટીલ લગાડાય, બધું લગાડાય ભાઈ. હે, જો સમજો. હી વર્કડ હાર્ડ બટ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ એટલે તેણે સખત મહેનત કરી પણ એ એક્ઝામમાં ફેલ થયો. હવે જ્યારે યેટ લગાડો તો એ સાચું છે, પણ તમારે કેમાંથી ને કેમાં શું ટ્રાન્સલેટ કરજો સમજો. હી વર્કડ હાર્ડ છતાં એ એક્ઝામમાં ફેલ થયો, તો વાત ખોટી તો નથી. તો બટની જગ્યાએ એટ યુઝ કરી શકાય. હી વર્કડ હાર્ડ સ્ટીલ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. એમ છતાંય તે એક્ઝામમાં ફેલ થયો, તો એમાંય તમે બોલી શકો. 3 કન્જક્શન વિરોધાભાસ વાળામાં સાચા જ છે. આની પછીના ધોલ દો ઇવન દો માં સેમ જ આવે. પણ તમારે બોલવું શું છે, પણ બોલવું છે, છતાં બોલવું છે, એની પ્રમાણે તમારે બટ, યેટ કે સ્ટીલ યુઝ કરવાનું. એટલે ઘણા એમ કહેતા હોય છે કે 3 વસ્તુ સરખી જ છે, પણ ઓ ઘણા 3 વસ્તુ સરખી નથી, સેજ ફેર છે. આપણે વસ્તુ સમજવાની યાર, ખ્યાલ જ હોય, દરેકને ખ્યાલ હોય, પણ બેઝિક વસ્તુ ક્લિયર કરી લ્યો અત્યારે કે યેટ અને સ્ટીલ જાજુ સેમ છે. બટ, યેટ અને સ્ટીલ જરીક ને આમ તો મોટે ભાગે સેમ જ છે. પણ એનો મતલબ એમ નથી કે બટ એટલે તે યેટ અને સ્ટીલ સમાનાર્થી નથી. મતલબ અને મુદ્દો પોઈન્ટ સેમ છે કે વિરોધાભાસમાં બટ, યેટ, સ્ટીલ, ધોલ દો ઇવન દો ઇવન ઇફ આવે, પણ બધું સમાનાર્થી નથી. તમારે પણ બોલવું છે ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં બટ લખો, છતાં બોલવું છે તો યેટ અથવા સ્ટીલ લખો. અને તમારે એમ છતાં બોલવું છે. કેમ છતાં બોલવું છે? એમ છતાં અથવા તો પણ આવું બોલવું છે ને ત્યારે ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ 4માંથી ગમે યુઝ કરો. ક્લિયર થાય છે? એકાદું સેન્ટેન્સ હજુ લખવું એટલે સહેજ મગજમાં વસ્તુ ક્લિયર થાય. શું કહેવા માંગુ છું? એમ કહેવા માંગુ છું ભઈલા કે she ran very fast. સાહેબ બહુ ફાસ્ટ દોડ્યા. yet she lost the race. તો એ રેસ તો હારી ગયા હો સાહેબ. ફાસ્ટ ઘાયમ ઘા દોડ્યા પણ એ રેસ હારી ગયા. કેમ? તો કે એની કરતા જાજુ ફાસ્ટ કોક દોડી ગયું હોય. સિમ્પલ ભાઈ. હે તો she ran very fast. એમ છતાં સાહેબ she lost the race. તો વિરોધાભાસ આવ્યો નો આવ્યો? હે ને? ફાસ્ટ દોડ્યા હોય તો જીતવા જોઈએ, પણ એ તો અહીંયા રેસ હારી ગયા. ટૂંકમાં પતાવીએ તો એમ થાય કે ગમે એ સેન્ટેન્સમાં વિરોધાભાસ તમારે દેખાડવો છે, યુ કેન યુઝ ધીસ વર્ડ બટ, યેટ ઓર સ્ટીલ. પણ બોલવું છે તો બટ, છતાં બોલવું છે તો યેટ અથવા સ્ટીલ. અને જો તમારે જો અહીંયા યેટ છે ને બદલે તમે સ્ટીલ વાપરી શકો, એની જગ્યાએ તમે બટ વાપરી શકો. સેમ she ran very fast, સ્ટીલ she ran very fast, but she lost. ક્લિયર થાય છે? અને જો તમારે શું બોલવું છે એમ છતાં અથવા તો પણ, તો યુ કેન યુઝ ધો, અલ્ધો, ઇવન ધો અથવા ઇવન ઇફ. એકાદું સેન્ટેન્સ લખીએ એટલે મગજમાં વાત ક્લિયર થાય. હું એમ કહું કે રામજીભાઈ
કેવા ભાઈ? રામજીભાઈ વોક્સ સ્લોલી. રામજીભાઈ ધીમે ધીમે હાલે. રામજીભાઈ વોક્સ સ્લોલી. ધો હી ઇઝ યંગ. રામજીભાઈ તો યુવાન છે, જુવાન માણા હે સાહેબ, પણ તોય તે ઈ તમે જુઓ, રામજીભાઈ વોક સ્લોલી, ધીમે ધીમે હાલે. તો વિરોધાભાસ આવ્યો ને. જો રામજીભાઈ મારા ભાઈબંધ છે, હા મારા ભાઈબંધ છે, હા હા, તે પછી રામજીભાઈ જો જુવાન માણા હોય, એ જો યંગ હોય તો એને થોડુંક ઝડપી હાલવું પડે ને, આમ યુવાની જેમ આમ એનર્જી લાગવી પડે. પણ ના સાહેબ, રામજીભાઈ વોક સ્લોલી, રામજીભાઈ ધીમે ધીમે ચાલે. મુદ્દો સમજો. તો અહીંયા વિરોધાભાસ આવ્યો અને તમારે એમ બોલવું છે છતાં અથવા એમ છતાં, એટલા માટે આપણે ધો યુઝ કર્યો. સર મારે અહીંયા અલધો યુઝ કરવો હોય તો હા તે કરો ને ભાઈ. સાહેબ મારે અહીંયા છે ઇવન ધો યુઝ કરવું હોય, હા ભાઈ કરો ને ભાઈ. હે સાહેબ મારે અહીંયા ઇવન ઇફ યુઝ કરવું હોય તો હા સાહેબ ઇવન ઇફ યુઝ કરો. કહેવાનો મતલબ એટલો છે સાહેબ, કેટલો છે? કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે તમારે એમ છતાં એવું બોલવું છે કે રામજીભાઈ વોક સ્લોલી ધો હી ઇઝ યંગ, એ યંગ હોવા છતાં પણ, એમ છતાં એ સાહેબ ધીમે ધીમે ચાલે. તો એમ છતાં બોલી લ્યો, છતાં પણ બોલી લ્યો, તો પણ બોલી લ્યો. આ બધાને ઇંગ્લિશમાં શું કહેવાય? ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ. હવે 10માના લેવલે આ લેવલ સુધીનું સમજીએ એ પણ બહુ સારી વાત છે, હે ને? બાકી આ બધાની અંદર સેજ ડિફરન્સ છે, પણ એ આપણે અત્યારના સિલેબસ પ્રમાણે સમજવાનો થતો નથી. અને એટલું અત્યારે ઇનફ છે. જ્યારે તમે 11થમાં આવશો, 12થમાં આવશો, ત્યારે એક એક લેવલ અપ આપણે કન્જક્શનમાં આગળ વધતા જાશું. તો અહીંયા એટલું ઇનફ છે. ડન છે? શું આપણે એક્ઝામ્પલ લખ્યા ભાઈ? તો કે જેની અંદર છે એ એમ છતાં પણ અથવા છતાં પણ અથવા તો પણ એવું બોલવું છે તો ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ. અને જેની અંદર આપણે પણ બોલવું છે તો બટ, અને ખાલી છતાં બોલવું છે તો યેટ અથવા સ્ટીલ. કહેવાનો મતલબ એટલો કે સાહેબ તમારે જ્યારે વિરોધાભાસ દર્શાવવો છે ત્યારે આ જગતની અંદર, તમારા સિલેબસની અંદર, હું જગતની અંદર, હા તમારા સિલેબસની અંદર ટોટલ 7 કન્જક્શન છે સાહેબ. કયા કયા? એટલે એ તો ક્યારના જોઈએ છીએ. બટ, યેટ, સ્ટીલ અને ઓલા ચારેય ભાઈઓ કયા સાહેબ? યાદ ન હોય એ ભાઈ હજી તો જોયા આવ્યા છીએ આપણે. ધો, પછી કયા છે? અલધો, પછી કયું? હે સંભળાણું નહીં? હવ ઇવન ઇફ કે ઇવન ધો. બસ લ્યો થઈ ગયું. સમજો આ જે 7 કન્જક્શન છે કે બટ, યેટ, સ્ટીલ, ધો, અલધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ વિરોધાભાસ દર્શાવે. હવે એક વસ્તુ એક્સ્ટ્રા સમજી લો કે આ જે બટ, યેટ અને સ્ટીલ છે ને એ હંમેશા વાક્યની વચ્ચે આવે. આ બાજુ એક સેન્ટેન્સ હશે, આ બાજુ એક સેન્ટેન્સ હશે, અને આ કન્જક્શન વાક્યને વચમાં જ તે જોડવા માટે આવશે. અહીંયા સેન્ટેન્સ અને આવડું આ બટ, યેટ, સ્ટીલ. ક્લિયર થાય છે? બટ, યેટ, સ્ટીલ હંમેશા ઓલવેઝ વાક્યની વચ્ચે આવશે. પણ ધો, અલધો અને ઇવન ધોની રમત કેવી ખબર છે? એ વચ્ચે આવી શકે અને એ પેલાય આવી શકે. જો વચ્ચે જે છે કન્જક્શન ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ, એને તમારે પેલા લેવું છે તો આ જે પેલું વાક્ય હોય અને આ જે બીજું વાક્ય હોય એને ઉલટાવી નાખવાના. સાહેબ શું કહો છો? સાહેબ એમ કહે છે કે, સાહેબ કેમ કહે છે સમજો. આ રામજીભાઈ વોક સ્લોલી, એને ધીમે ધીમે અહીંયા હલાવી દો. અને હી ઇઝ વેરી યંગ, તો એ યંગ હોય તો એને આગળ લઈ લો. એટલે આપણે અહીંયા લખીએ કે રામજીભાઈ, આજે હી આગળ લીધો ને તો હી ને રામજીભાઈ પહેલા કેવું પડશે ને, નકર હી કેમ ખબર પડશે કોઈ વાક્યની શરૂઆતમાં વાંચશે તો. એટલે આ સેન્ટેન્સ આગળ લઈએ, હી ઇઝ યંગ, તો રામજીભાઈ ઇઝ યંગ. બરાબર. હવે આપણે કરવું તો હું સર, આપણે કરવું તો હું તો કે આ જે ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ છે એને આગળ લેવું હતું, તો આગળ તો લખી નાખીએ ને. તો ધો રામજીભાઈ ઇઝ યંગ, રામજીભાઈ યુવાન હોવા છતાં રામજીભાઈ વોક સ્લોલી. તો હવે પાછું રામજીભાઈ નહીં લખીએ, હવે પાછા હી લખશું તો હી વોક્સ સ્લોલી. મુદ્દો સમજાય છે શું આપણે રમત કરી? સર જો તમારે આ ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ વચમાં નથી લખવું અને એને પહેલા લેવું છે શરૂઆતમાં, તો આ જે પહેલું અને બીજું સેન્ટેન્સ હતું આ ધો, અલધો, ઇવન ધોની બાજુમાં, એ બેને ઉલટાવી નાખો. આ રામજીભાઈ ધીમે હાલતા હતા એ અહીંયા હાલવા મીણા, અને એ જુવાન હતા તો એ જુવાન અહીંયા થઈ ગયા. દેખાય છે? અને વચમાં અને શરૂઆતમાં છે આપણે શું લગાડ્યું તો કે કન્જક્શન. ઇઝી. તો બસ આ 4 કન્જક્શન, આ 3 કન્જક્શન કે જે વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ દેખાડતા હતા એ એક સાથે 7 કન્જક્શન આપણા ક્લિયર. વધીએ નેક્સ્ટ ટોલામાં એ પહેલાં આપણે થોડુંક અહીંયા 0 ચોકડી રમી નાખીએ. હે ને ભાઈ? 0 ચોકડી રમી નાખીએ. એન્ડ ક્લિયર થયું, પછી આપણું બટ ક્લિયર થયું સરજી, પછી યેટ ક્લિયર થયું, ગોતો પછી શું ક્લિયર થયું? હાંજી સર સ્ટીલ. પછી આ ધો ક્લિયર થયું,
અલ્ધો ક્લિયર થયું, પછી ઇવન ધો ને ઇવન ઇફ ક્યાં દેખાય છે? ક્યાંય લખ્યા હે કે નથી લખ્યા? આર યુ ઇવન ધો લખ્યું તો સરજી આ ક્લિયર થયું, અને ઇવન ઇફ ક્યાં લખ્યું છે? ઇવન ઇફ મળી જા, ઇવન ઇફ મળી ગયું સરજી, ઓકે આ ક્લિયર. તો ટોટલ પહેલા એન્ડ કર્યું, બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ટોટલ 8 કન્જક્શન ચેક કરી લો. થઈ ગયા છે 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા છે. આગળ વધીએ. ઓકે ડન છે. જો આ જ રીતના પૂરેપૂરા ફોકસ સાથે આખો સેશન તમે અટેન્ડ કર્યો ને તો યાર હું તમને ખાતરી આપું કે એક્ઝામમાં એક પણ માર્ક કપાય નહીં. પણ અહીંયાથી જેટલી મહેનત થાય છે એટલી ના કરી તો હા, પાછા સાહેબ અહીંયા ફોનમાં ભણાવતા હોય અને મોટા સાહેબ પાછા હુઈ ગયા હોય, એમ નહીં ભાઈ, હે ને? આગળ વધીએ. ચલો, વેરી ગુડ. 8 કન્જક્શન ડન છે. એક સાથે 3 કન્જક્શન. કયા? બીકોઝ, સિન્સ અને એઝ. એનું કારણ શું ખબર છે? એક સાથે 3 કન્જક્શનનું કારણ શું? આ બધાનું ગુજરાતી કારણ કે થાય. શું થાય? કારણ કે થાય. બીકોઝ એટલે કારણ કે થાય, યુ નો, તમને ખબર છે. એ જ મુજબ સિન્સ અને એઝ એટલે પણ કારણ કે થાય. એક સેન્ટેન્સ અહીંયા લખું છું, એ સમજાઈ ગયું એટલે એક સાથે 3 કન્જક્શન 2-3 મિનિટમાં ક્લિયર. ડન છે? ધ્યાન આપજો. એક સેન્ટેન્સ છે હું અહીંયા લખું છું એક્ઝામ્પલ માટે કે સર, શ્યામ did not do his homework because he was ill ગઈકાલે. સરજી, શ્યામ ડીડ નોટ ડુ હિઝ હોમ, શ્યામે એનું લેશન નહોતું કર્યું કારણ કે હી વોઝ ઇલ યસ્ટરડે, તે ગઈકાલે ઇલ એટલે કે માંદો હતો. તો હવે આ સેન્ટેન્સની અંદર તમે જુઓ, કારણ દેખાડતા હોય, રીઝન દેખાડતા હોય એવું તમને લાગે છે ભાઈ? રીઝન એટલે કારણ અથવા તો બાનું. એવું લાગે છે કે સાહેબ શ્યામે એનું લેશન હું લેવા નથી કર્યું? તો કે સાહેબ હી વોઝ ઇલ યસ્ટરડે, હો સાહેબ કાલે માંદો હતો, જવા દો ને. સમજાય? તો બીકોઝ એ કેમ કારણ દેખાડે છે? આનું ગુજરાતીમાં બોલો છો કે કારણ કે ઈ ભાઈ માંદા હતા કાલે. સેમ આ બીકોઝ ની જગ્યાએ આપણે બીજા 2 કન્જક્શન યુઝ કરીએ કે કયા? તો કે સિન્સ અને એઝ. જો અહીંયા આ બીકોઝ ની બદલે એઝ અથવા સિન્સ બોલો ને, સેમ મતલબ નીકળે. ધ્યાન આપજો. શ્યામ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક બીકોઝ હી વોઝ ઇલ યસ્ટરડે. શ્યામ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક સિન્સ હી વોઝ ઇલ યસ્ટરડે. શ્યામ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક એઝ હી વોઝ ઇલ યસ્ટરડે, કારણ કે સાહેબ ગઈકાલે માંદો હતો. તો જ્યાં બીકોઝ નો યુઝ કરો છો ત્યાં તમે એઝ અને સિન્સનો પણ યુઝ કરી શકશો. મગજમાં વાત બેહે હે? બેહે? એકાદું સેન્ટેન્સ હજી લખીએ એટલે વાત એકદમ છપાઈ જવી જોઈએ. એક્ઝામમાં સાહેબને જ્યાંથી પૂછવું એને તો પૂછે. તમે જો અનિરુદ્ધ સરના કન્જક્શનનો લેક્ચર અટેન્ડ કરેલો હોય તો તમને બધા ક્વેશ્ચન ઇઝી લાગવા જોવે, હે ને? એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા. જો હું તમને એમ કહું, સાહેબ તમે અમને કેમ કહો? સાહેબ હું તમને એમ કહું કે હું ના માનું આ હવે આ ભૂરો, ભૂરાનું નામ ભૂરા કલરની માર્કરે લખા હે, જગ જાહેર કરી દેજો તમે, હે ને? ભૂરો ઇઝ હેપી, વેરી હેપી. સાહેબ ભૂરો ઇઝ હેપી ટુડે બીકોઝ અથવા તો એઝ અથવા તો સિન્સ. 3 નો યુઝ કરીએ. કો ભૂરો ઇઝ હેપી ટુડે એઝ બીકોઝ અથવા સિન્સ હી ગોટ એન અવોર્ડ. એને અવોર્ડ મળ્યો જ સાહેબ. ભૂરો ઇઝ હેપી ટુડે એઝ હી ગોટ એન અવોર્ડ બીકોઝ હી ગોટ એન અવોર્ડ અથવા સિન્સ હી ગોટ એન અવોર્ડ, કારણ કે સાહેબ એને એવોર્ડ મળ્યો છે. તો 3 સેન્ટેન્સમાં જ્યારે આપણે કારણ કે એક જ સેન્ટેન્સમાં, હું 3 સેન્ટેન્સમાં, હા, તો એક જ સેન્ટેન્સમાં જ્યારે આપણે કારણ કે એવું બોલવું છે, રીઝન દેખાડવું છે, ત્યારે બીકોઝ તો અત્યાર સુધી યુઝ કરતા જ તે. પણ હવે આપણા મગજમાં બીજા 2 એક્સ્ટ્રા કન્જક્શન આવ્યા છે. એ કયા છે? તો કે સર સિન્સ અને એઝ. તો બધું ભેગું કરીને વાત તો એટલી જ થઈ ભઈલા કે બીકોઝ, સિન્સ અને એઝ એટલે કારણ કે. એમ જ ને? એમ જ ને? ક્લિયર થાય છે? 3 કન્જક્શન એક સાથોસાથ. જ્યાં બીકોઝ યુઝ કરતા તમે ત્યાં હવે એઝ અથવા સિન્સ પણ યુઝ કરી શકો. શા માટે? તો કે હમણાં આપણે પેટર્ન જોઈ ક્વેશ્ચન પૂછવાની. આ લોકો કઈ રીતે પૂછે છે? એક સેન્ટેન્સ અહીંયા આપશે પૂર્ણ વિરામ અને બીજું સેન્ટેન્સ અહીંયા આપશે, કાઉન્સમાં 3 શબ્દ આપશે કે એન્ડ, પછી એકમાં એઝ અને એકમાં છે એ કંઈક બીજું લખશે ધેરફોર. હવે આપણને લાગે છે કે બેયની વચ્ચે કંઈક કારણ દેખાડવાનું છે કે આટલું સેન્ટેન્સ હોય ભૂરો ઇઝ હેપી ટુડે, પછી અહીંયા પૂર્ણ વિરામ હોય કન્જક્શનની બદલે, અને હી ગોટ એન અવોર્ડ. તો વાક્ય વાંચો. ભૂરો આજે ખુશ છે.
અને એને એવોર્ડ મળ્યો છે. ભૂરો આજે ખુશ છે કારણ કે એને એવોર્ડ મળ્યો છે. હા સાહેબ હા એવું થાય ને એટલે સમજવાનું કે સર આનો આન્સર આ છે, એટલે વચમાં ખાલી એઝ લગાડીને વિચારવાનું કે સાહેબ ભૂરો ઇઝ હેપી ટુડે એઝ હી ગોટ એન અવોર્ડ. ક્લિયર છે એકદમ વાત? ઇઝી છે કે નહીં? તો 3 કન્જક્શન એક સાથે ક્લિયર કરીએ, બીકોઝ, સિન્સ અને એઝ. તો આપણે ઓલામાં 0 ચોકડી રમી નાખ્યા, કાંઈ ગયું આપણું પાનું, એટલે આવ્યો. ઓકે સર, બીકોઝ ગોતો, બીકોઝ મળી ગયું સરજી. 9 નંબરનું ફંક્શન સિન્સ અને એઝ ગોતો, સિન્સ અને એઝ. સરજી મને એઝ મળી ગયું છે, સિન્સ એ મળી ગયું છે, તો ડન. એન્ડ, બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, અને આ 3 ઓલા બીકોઝ, એઝ અને સિન્સ. આપણે એટલા બધા કન્જક્શન ઘડીક વારમાં ક્લિયર કરી નાખ્યા છે અને વિથ કોન્સેપ્ટ સમજ્યા છીએ. હવે આગળ વધીએ નેક્સ્ટ કન્જક્શનમાં. કયું કન્જક્શન છે? લેટ્સ સી. હાલો આપણે જોઈએ. આ બધું હરવાર જોતું જવાનું. એન્ડમાં આવું હતું, બટ યર સ્ટીલમાં આવું હતું. સાહેબ ધોલ ધો ઇવન તો ઇવન ઇફ તો કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દેખાડે, એમાં તો બહુ મસ્ત મજાની રમત હતી. પછી બીકોઝ, સિન્સ અને એઝ તો લેટેસ્ટ છે. આગળ વધીએ છીએ ભાઈ, પૂરું ફોકસ પાછું અહીંયા, હે ને? સો અને ધેરફોર. તમે જો આગળનું જે કન્જક્શન આપણે સમજ્યા, કયું સમજ્યા? તો કે બીકોઝ, એઝ અને સિન્સ. આમાં પૂરું ધ્યાન રાખ્યું હોય તો અહીંયા એક વાત લખી હતી કે રીઝન એટલે કે કારણ દર્શાવવું હોય ત્યાં આપણે આ 3 શબ્દોનો યુઝ કરશું. ડન છે સાહેબ? સમજો, કોઈ સેન્ટેન્સ હોય ને તો એની અંદર જો કારણ હોય ને તો એના એ સેન્ટેન્સની અંદર એનું પરિણામ પણ હોય અને પરિણામને રિઝલ્ટ કહેવાય. શું કહેવાય સાહેબ? દુખતી નસ ઉપર ક્યાં હાથ મેં, ખબર ભાઈ, હું તમારી વેદના સમજુ, પણ આ ઈ પરિણામ નહીં. આમ તો ઈ પરિણામ તે કહેવાય, પણ અહીંયા સમજો કેની વાત હાલે છે. હું તમને એમ કહું કે ભૂરો આજે ખુશ છે બીકોઝ અથવા એઝ અથવા સિન્સ, કારણ કે એને આ એવોર્ડ મળ્યો. તો આ જે સેન્ટેન્સ હતું ને એની અંદર કારણ કયું છે ખબર છે? હી ગોટ એન એવોર્ડ. જો ભૂરો આજે ખુશ છે, સાહેબ હું કામ ખુશ છે? તો એનું કારણ થયું ને, કારણ કે એને આ એવોર્ડ મળ્યો છે એટલે એ ખુશ છે. તો આ કારણ છે. તો આને આ જ સેન્ટેન્સમાં એનું રિઝલ્ટ હોય ને, હોય જ તે. તમે જો આવડું એનું પરિણામ હશે, તમારે ચેક કરવું એમ કરી લો. જોજો, ભૂરાના જે એવોર્ડ મળ્યો તો હું એનું પરિણામ હું, તો કાંઈ નહીં સાહેબ, આજે ખુશ છે તો આ એનું પરિણામ થયું ન થયું. એની આગળનું એકાદું સેન્ટેન્સ જોઈ લો. શ્યામ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક બીકોઝ અથવા એઝ અથવા સિન્સ હી વોઝ ઇલ યસ્ટરડે. તો આ કારણ થયું કે હી વોઝ ઇલ યસ્ટરડે, કે ઈ ગઈકાલે, જો શ્યામે એનું લેશન આજ નથી કર્યું. સાહેબ હું કામ નથી કર્યું? તો કે કારણ કે ઈ ગઈકાલે માંદો હતો, તો આ સેન્ટેન્સ એનું કારણ થયું. તો આ જ સેન્ટેન્સની અંદર એનું પરિણામ પણ હોય જ છે. ચેક કરો, આગળનું સેન્ટેન્સ હશે ને એનું પરિણામ હશે. સાહેબ એ ગઈકાલે માંદો હતો, તો હું પણ એનું પરિણામ હોય ને, તો માંદો હતો શું કે સાહેબ, એટલે એને આજે લેશન નથી થયું. જો પરિણામ આવી ગયું ને કે લેશન નથી થયું, પરિણામ છે. અને કારણ શું હતું? તો કે ગઈકાલે માંદો. ક્લિયર થાય? તો એક જ સેન્ટેન્સની અંદર કારણ પણ હોય અને પરિણામ પણ હોય. જ્યારે કારણ દર્શાવવું હોય, શું દર્શાવવું હોય? કારણ દર્શાવવું હોય ત્યારે બીકોઝ, સિન્સ અને એઝ. જ્યારે પરિણામ દર્શાવવું હોય ત્યારે સો અથવા ધેરફોર. મુદ્દો સમજાય છે? આ જ સેન્ટેન્સમાં તમે જુઓ, ભૂરો ઇઝ હેપી ટુડે બીકોઝ હી ગોટ એન એવોર્ડ. આ બે વાક્યને ફેરવી નાખો ને, આ હી ગોટ એન એવોર્ડને આ સાઈડ લઈ લો અને ભૂરાને હેપી છે એ ઓલી સાઈડ કરી નાખો, તો તમે વચમાં સો અથવા ધેરફોર લખી શકો. કેમ કે કારણ અને પરિણામના વાક્યોને ઊંધા કરો તો કારણ અને પરિણામના કન્જક્શન પણ ઊંધા થાય. તમે જુઓ હું શું બોલું છું, હું તમને સમજાવું લખીને, પણ પહેલાં સમજો ખાલી. જેને મોઢે કોન્સેપ્ટ ક્લિયર થતા હોય, એકદમ આમ કનેક્ટ થઈ સમજો શું કહેવા માંગુ છું. ભૂરો ઇઝ હેપી ટુડે એઝ હી ગોટ એન એવોર્ડ. હવે આપણે પરિણામ દર્શાવતા કન્જક્શન વાપરશું, આ રીઝન વાળા નહીં. તો બે વાક્ય ફેરવું, તો આ હી એટલે ભૂરો, ઈ આમ ગયો. તો જો આ સેન્ટેન્સ પહેલા બોલું છું, આ ઓલી સાઈડ લખું છું, બરાબર? કે ભૂરો ગોટ એન એવોર્ડ, સો હી ઇઝ હેપી ટુડે. ભૂરાના જે એવોર્ડ મળ્યો ને એટલે સાહેબ આજ ખુશ છે. મુદ્દો સમજાય? ટૂંકમાં સો અને ધેરફોર પરિણામ એટલે કે રિઝલ્ટ દેખાડે. અને એનો મતલબ શું થાય? તો કે એટલે, કેટલા એટલે, હે ને? એક એક્ઝામ્પલ લખવું એટલે તમને મગજમાં ઉતરે છે. હમણાં હું બોલ્યો, પહેલા એ લખી દઉં ભૂરો, પછી આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખીએ ગોટ એન એવોર્ડ. ભૂરાને એવોર્ડ મળ્યો સાહેબ, તો હું પણ, તો સાહેબ એમ કે સો હી ઇઝ હેપી ટુડે, એ આજે ખુશ છે. તમને વાત સમજાય છે કઈ બાજુ ગાડી હાલી રહી છે? હે ભાઈ,
ભૂરો ગોટેન એવોર્ડ સો હી ઇઝ હેપી ટુડે. ભૂરાને એવોર્ડ મળ્યો એટલા માટે, તેથી એ શું છે તો કે સાહેબ એ ખુશ છે. તો આવડું એ ખુશ છે, એ આ પરિણામ થયું વાતનું. અને એને એવોર્ડ મળ્યો ને એ કારણ થયું કે આ કારણ આ છે ને, એ કારણને હિસાબે આ પરિણામ મળ્યું કે એ ભાઈ ખુશ છે. એકાદું એક્ઝામ્પલ હજુ લેખવું એટલે તમને સહેજ વધારે ક્લિયર થાય વાત મગજમાં. હું એમ કહું કે નીરજ ચોપરા ભાઈ આ અત્યારના જે લેક્ચર ચાલી રહ્યો છે હે ને, આજની તારીખમાં એટલે કે 9 ઓગસ્ટ 2024માં, આમ તો કાલ રાત્રે એમની 11:30 પોણા 12 મેચ જે કહેવાય જેવલિન થ્રોની હતી, ઓલિમ્પિક, પેરિસ ઓલિમ્પિક 2024. તો કાલ રાતથી બહુ મતલબ સારું ફીલ થાય છે, ઘણું શીખવા મળે છે. કેમ કે તમે આ વિડીયો ક્યારે જોતા હોય આઈ ડોન્ટ નો, મને નથી ખ્યાલ એક્ઝેક્ટલી કે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી ક્યારે જોવો છો કે અત્યારના જોવો છો. પણ ગઈકાલની જે રાત હતી 8 ઓગસ્ટ 2024 અને આજની જે સવાર પછી અત્યારના બપોર છે અને રેકોર્ડિંગ ચાલુ છે તમારા કંજક્શનના સેશનનું, ત્યારે એમ થાય કે એની નીરજ ચોપડા ભાઈએ જે ભાલો ફેંકો, આ હા હા હા, એ સિલ્વર મેડલ લઈ આવ્યા છે. ભારત માટે એક સન્માનની વાત કહેવાય. આની પહેલાં જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં હતા ત્યારે ગોલ્ડ મેડલ લાવ્યા હતા. એમણે પૂરો પ્રયત્ન કરેલો, પણ કાંઈક કમી રહી ગઈ હશે એમની ઇન્જરીને હિસાબે, એવું એમનું ઇન્ટરવ્યૂમાં કહેવાનું હતું. પણ પરફોર્મન્સ જોવાની આપણે વસ્તુ હતી કે ગોલ્ડ મેડલ નહીં તો સિલ્વર મેડલ, પણ ગોલ્ડ અથવા સિલ્વરમાંથી એક પછી એક ઓલિમ્પિકમાં એક તો કન્ફર્મ જ તે સાહેબ, હે ને. તો વી આર પ્રાઉડ ઓન હિમ, આપણે એની ઉપર ગર્વ છે. આગળ વધીએ ભાઈ. નીરજ ચોપડા, આપણે 100 અથવા ધેરફોર વાળા એક્ઝામ્પલ લખીએ છીએ રિઝલ્ટના, હે ને. નીરજ ચોપડા વર્ક્સ વેરી હાર્ડ. સાહેબ નીરજ ચોપડા છે એ ખૂબ સખત મહેનત કરી રહ્યા છે, કરે છે. ધેરફોર એટલા માટે સાહેબ અહીંયા તમે 100 બોલી શકો ને ધેરફોર બોલી શકો. ભાઈનો મતલબ આમ તમારા સિલેબસ મુજબ સેમ જ છે. હું કહું તમને આગળ શું બાકી ફેર આવે. નીરજ ચોપડા વર્ક્સ વેરી હાર્ડ સો અથવા ધેરફોર he will get an he will get આ કેમ જાશે હવે, હા ધન્યવાદ વહી ગયું. નીરજ ચોપરા વર્ક્સ વેરી હાર્ડ therefore he will get success for sure. સાહેબ એટલા માટે ખાતરીપૂર્વક એને સફળતા મળશે એમ. હવે ધ્યાનથી જ સમજો, નીરજ ચોપડા વર્ક્સ વેરી હાર્ડ, એ સખત મહેનત કરે છે, હે ને. તેથી અથવા તો એટલા માટે અથવા તો એટલે he will get success for sure, એને સફળતા ખાતરીપૂર્વક કહું છું કે મળશે. હવે મુદ્દો સમજો, આ સેન્ટેન્સની અંદર આ સો અથવા ધેરફોર પછીનું જે સેન્ટેન્સ છે ને, he will get success for sure, કે સફળતા મળશે, તો એ આ સેન્ટેન્સનું પરિણામ થયું. ને જે પેલું સેન્ટેન્સ વહ્યું એ બટ ઓબ્વિયસ કારણ થયું. સીધી વાત છે, આવડું આ કારણ હશે. વાત એમ છે કે આમ સો અને ધેરફોર એટલે અથવા તો તેથી થાય. આમ બે સેમ છે, એકના બદલે તમે બીજો યુઝ કરી શકો. પણ આમ જોવો ને તો સો અને ધેરફોરમાં સેજ ફેર છે. જ્યારે તમારે પ્રોફેશનલ લેંગ્વેજમાં યુઝ કરવું હોય ને ત્યારે વી કેન યુઝ ધેરફોર. આપણે ધેરફોર યુઝ કરીએ છીએ ફોર્મલ લેંગ્વેજમાં. અને બાકી નોર્મલ તમારે આમને વાતચીતું ને એ બધામાં સો ચાલે. આપણે ઘણીવાર બોલતા હોય ને સો તે સો ચાલે, હે ને. પણ આપણે એટલું બધું કાંઈ અત્યારના જરૂરી છે નહીં. 10th ના લેવલે સો અને ધેરફોર ગમે એક ઓપ્શન આપ્યો હોય ને તમારે પરિણામ દેખાડવું હોય એટલે અથવા તેથી કેવું હોય તો યુ કેન યુઝ એની વન ઓફ ધેમ. આ બેમાં ગમે યુઝ કરી કો સો અથવા ધેરફોર. પણ ખબર રાખવાની મનમાં કે બેમાં સેજ ફેર તો હે ને. આગળ વધીએ છીએ એ પહેલાં બીકોઝ, સિન્સ અને એઝ કારણ દેખાડે. સો અને ધેરફોર એ રિઝલ્ટ એટલે કે પરિણામ દેખાડે. ક્લિયર છે? આપણે 1-2 વાર ક્લિયર કરી નાખીએ. શું ક્લિયર કરી નાખીએ સર? આમાં સો અને ધેરફોર ક્યાં ગયા? આપણે એને સો અથવા ધેરફોર ગોતો ભાઈ. સો અથવા ધેરફોર ક્યાં જ્યાં ભાઈ? તમે આ સો મળી ગયું દાદા, સો મળી ગયું. ધેરફોર ગોતો. ધેરફોર ક્યાં હે? ધેરફોર ઓ ધેરફોર મળી ગયું સાહેબ. હેઠે જ હતું ને, આપણે આમ ફાફા મારતા હતા. તો બટ જો, એન્ડ, બટ, સ્ટીલ, યેટ, ધો, અલ્ધો, ધેરફોર, સો, ઇવન ધો, સિન્સ, ઇવન ઇફ, એઝ અને બીકોઝ. હવે બાકી કેટલા રહ્યા છે ખબર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કંજક્શન ભણીએ. 15-16 ભણી ગયા છીએ એટલે કંજક્શનનો સેશન છે એ કમ્પ્લીટ થઈ જાય. પણ એક વાત મગજમાં રાખજો, આ વિડીયો સેશન ને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પાર્ટ 1 એને હમણાં 1 મિનિટમાં આપણે અહીંયા કમ્પ્લીટ કરશું. પાર્ટ 2 જે કંજક્શનનો છે એ તમે આખો જોઈ લો. એટલે કંજક્શનના તમામ કોન્સેપ્ટ કે જે એક વિડીયો સેશનની આપણે 2 પાર્ટ કરીએ જેથી વિડીયો લાંબો ન થાય,
હે ને? પણ આ બે પાર્ટને ભેગો કરીને 1 કલાકનો જે સેશન થાય 30-35 મિનિટનો આ સેશન ને બીજો 30 મિનિટનો બીજો સેશન, એટલે કન્જક્શનના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો યુ કેન સોલ્વ દેટ, તમે એને સોલ્વ કરી શકો અને પૂરા 3માંથી 3 માર્ક ધોરણ 10ની અંદર તમે મેળવી શકો. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં. આટલા જ ફોકસ સાથે નેક્સ્ટ પાર્ટમાં પધારો અને સાથે મહેનત કરવાની આપણે સાથે મહેનત કરશું યાર, હે ને? ઓકે ડન છે. જય હિન્દ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. Painted, Painless Learning.